આ તરફ સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં કોર્ટે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે। પતિ નિકુંજ ગોસ્વામી અને મિત્ર ઈશ્વરપુરીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ ફાયરિંગમાં વપરાયેલું હથિયાર શોધવા માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આરોપીઓ ક્યાં રોકાયા હતા તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે નિકુંજે 6 મહિના પહેલેથી જ આ હુમલાનો પ્લાન ઘડી કાઢ્યો હતો। નિકુંજે શૂટરને ભાગવામાં મદદ કરવા સ્પોર્ટ્સ બાઇક પણ અપાવી। નિકુંજના ઘરે રેડ દરમિયાન કુલ 36 ગોળીઓ મળી આવી છે। આરએફઓ સોનલ સોલંકી હજુ પણ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા મેહુલ। આખરે આ સમગ્ર કેસની અંદર જે રિમાન્ડ અપાયા છે, અન્ય શું મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી રહ્યા છે? जी बिल्कुल सूरतना कामरेज नजीक आरएफओ सोनल सोलंकी पर थयेला फायरिंगना चकचारी केसमां जे आरोपी पति आरटीओ इंस्पेक्टर निकुंज गोस्वामी અને જે શૂટર છે ઈશ્વરપુરી ગોસ્વામી આ બંને આરોપીઓના વધુ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। સૌપ્રથમ સુરત શહેરની કોર્ટે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ કર્યા હતા, જે બાદ પોલીસે આજે વધુ 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 4 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ બંને આરોપીઓએ હજુ જે ફાયરિંગ કર્યું હતું એ હથિયાર હજુ બતાવ્યું નથી અને જે ફરાર હતા તે દરમિયાન ક્યાં ક્યાં રોકાયા તે પણ જગ્યા હજુ બતાવી નથી, જે પૂછતાછ કરવાની બાકી છે। ત્યારે બંને આરોપીઓ રીઠા ગુનેગાર માફક ગોળ પોલીસને જવાબ આપી રહ્યા છે, પોલીસને પણ પરસેવો લેવડાવી રહ્યા છે। ત્યારે હાલ પોલીસે આ બંને મુદ્દાઓ તપાસવા માટે રિમાન્ડ માંગ્યા હતા અને જે બદલ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે। જી બિલકુલ મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આખા પ્લાનની અંદર એક બાદ એક હવે કડીઓ ખુલી રહી છે, કઈ રીતે આખો પ્લાન ઘડ્યો, કેવી રીતે હત્યાને અંજામ અપાયો અને તેને લઈને હજુ પણ વધુ રિમાન્ડ અપાયા છે। કયા હથિયારથી તેને આ ઘટનાને અંજામ આપ્યો તેને લઈને આ રિમાન્ડ મંજૂર થયા।